તો કેમ છો બધા મજામાં? આશા રાખીએ કે બધા મજામાં જ હશો. તો હું હરદીપ સોલંકી મારા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો તેમજ નાના નાના ભૂલકાઓનું સ્વાગત કરું છું અમારી આ ચેનલ હરદીપ સોલંકીમાં. તમને જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ સુધી. અને અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. ઘણા કહેતા હોય છે કે આ કલાકાર નાનો, આ કલાકાર મોટો, પણ હું તો એમ કહું છું કે કલાકાર કોઈ દિવસ નાના કે મોટા હોતા જ નથી. મોટા તો તમે પ્રેક્ષકો છો, જે કલાકારની વાતોને માણો છો, વખાણો છો અને પચાવો છો. તો સૌપ્રથમ તો તમારા બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર કે અમને આ દરેક આર્ટિસ્ટોને સાંભળો છો. અને અમે પણ તમારા મોઢા ઉપર કાયમ એવા પ્રયત્નો કરીએ છીએ કે તમારા મોઢા ઉપર હાસ્ય આવે. કારણ કે વિજ્ઞાનનો એક નિયમ છે કે માણસે 24 કલાકમાંથી 1 કલાક હસવું જોઈએ. જે માણસ હસતો ન હોય, સાયન્સ એમ કહે છે કે જે માણસ હસતો ન હોય માણસનો વિશ્વાસ ન કરવો જોઈએ. તો ચાલો આજના વિડીયોની અંદર તમને ઘણા ટોપિક્સ ઉપર આપણે હાસ્યની છોરો ઉછાળવાની છે. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાતી છે ને સાહેબ ક્યાંય પાછો નથી પડ્યો. હા, દરેક ક્ષેત્રમાં ગુજરાતી આગળ જ હોય છે. પછી દેશમાં હોય તો ભલે ને વિદેશમાં હોય તોય ભલે, ગુજરાતી ખાલી એક જ જગ્યાએ પાછો પડ્યો છે ને ઈ છે શેર બજાર. જેના ઘરે હારા દાંતણિયા ન હોય ને ઈ કોલગેટ ના શેર લઈને બેહી ગયા છે. અને આઈપીઓ નો તો એવો આમ ક્રેઝ ચાલુ થઈ ગયો છે ને, ઓલા રવિવારી બજારમાં જેમ કપડા વેચાતા ને એમ આઈપીઓ ના ફોર્મ વેચાય છે. જેને કઈ ખબર ન પડતી હોય, મજૂરી કરતો હોય, એના આઈપીઓ ના ફોર્મ ભરાવા મંડાણા. આવો જ કિસ્સો અમારે સુરેન્દ્રનગરમાં બન્યો. એક ભાઈ 1 કરોડ રૂપિયા હારી ગયા અને એની આગળ મરવા સિવાય કોઈ ઉપાય નહોતો. પણ શંકર ભગવાનનો એક નિષ્ઠાવાન ભક્ત હતો અને શંકર દાદાની એટલી બધી ભક્તિ કરતો હતો એટલે શંકર ભગવાનને એને એના તપથી એક પ્રાર્થના કરી કે હે પ્રભુ મારી ઉપર દયા કરો. અને શંકર દાદા તો ભોળાનાથ છે, બધાયનું સાંભળતા જ હોય એટલે તેને ભોળાનાથ કહેવાના છે કે જય મહેશ જટાર જૂટ કંઠ સોએ કાલકૂટ જન્મ મરણ જાય છૂટ નામ લેત જાકે ઈ તીન નૈન ચંદ્રભાલ નૈન में मुंडन की माल शोभे तरण मृग छाल कटी में नाथ भाके ઈ गौरी सती सदार संग भस्म लसत अंग अंग शीश गंग के तरंग वाहन वृष भाके ઈ कर त्रिशूल नर उठार ब्रह्मानंद निर्विकार जाके महिमा पर कहत भेद थाके. भाई भोળાનાથ પ્રગટ થયા. એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશુલ, કપાળમાં ચંદ્રમા ને ગળામાં નાગની માળા પહેરેલી ને ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થઈ ગયા. અને અમારા આ ભાઈ તો સીધા ભોળાનાથના પગમાં પડી ગયા કે હે પ્રભુ મને બચાવી લો, મને આમાંથી ઉગારી લો. એટલે પ્રભુ કે ચિંતા ન કર, બોલ તારે શું જોઈ છે કે. ત્યારે અમારા ભાઈએ કીધું કે પ્રભુ મારે બીજું કઈ નથી જોતું, હું શેર બજારમાં જે 1 કરોડ રૂપિયા હારી ગયો છું ને તેના માટે મને 1 મહિનાના એડવાન્સ છાપા આપી દો. અરે કહેના ક્યા ચાહતે હો? એટલે હું પહેલાથી જ જોઈ લઉં કે મારા શેર ક્યાં હાલવાના છે, એટલે મને નિફ્ટીમાં છે ને બીજી વાર ચીપટી નો આવી જાય. અને ઘણા લોકો મને જ્યાં સાંભળી રહ્યા છે લગભગ કેટલાય લોકોને નિફ્ટીમાં ચીપટી તો આવી જ ગઈ છે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, તથાસ્તુ. એટલે 1 મહિનાના એડવાન્સ છાપા ભાઈને આપી દીધા ભગવાનને અને ભગવાન પછી વયા ગયા દર્શન આપીને. 1 મહિનાના એડવાન્સ છાપા આવી ગયા એટલે અમારા જે સુરેન્દ્રનગરના જે ભાઈ હતા ને એ જે 1 કરોડ રૂપિયા હારી ગયા હતા એ તો કવર કરી લીધા અને બીજા 15 દીમાં બીજા 2 કરોડ રૂપિયા કમાઈ ગયા. પૈસા ही पैसा हो गया અને કરોડપતિ થઈ ગયા હો ભાઈ. આહા. પછી એને થયું લાય બીજા 15 દિનના છાપા પડ્યા, લાય જોઈ લો આગળ શું શું થવાનું છે, દુનિયામાં શું થવાનું છે. એટલે 16મું, 17મું, 18મું આમ કરતા કરતા 24મા નંબરનું છાપું આવ્યું ને ત્યાં એનો શ્રદ્ધાંજલિ ફોટો હતો. બાય બાય. એટલે તો કે છે ને કે આસમાન કે તારે કોઈ તોડ નહીં सकता, આસમાન કે તારે
कोई तोड़ नहीं सकता और किस्मत की रोटी कोई छीन नहीं सकता, किस्मत की रोटी કોઈ છીન નહીં શકતા. આ બધા જેટલા સાંભળે છે બધાને ખબર છે કે આપણે ગઈઢા કહેવત કહી ગયા છે કે શેર બજારની મૂડી અને મવડીની સુખડી, શેર બજારની મૂડી અને મવડીની સુખડી કોઈ હજી સુધી ઘરે નથી લઈ ગયું. कौन है? कहां से आते? उठा ले रे देवा, उठा ले रे बाबा. બહેનો ખરીદી કરવા જાય અને ભાઈઓ ખરીદી કરવા જાય એમાં તફાવત શું? બહેનો કોઈ પણ આઈટમ ખરીદી કરવા જાય, દાખલા તરીકે લગ્ન પ્રસંગ માટે એમને સાડીની ખરીદી કરવી હોય, આ તમને એક દાખલો આપ્યો, તો એ એક જ વસ્તુ ખરીદવા માટે 3 વાર ખરીદી કરવા જાય. હવે તમને એમ થતું છે કે 3 વાર કઈ રીતે? તો પહેલી વાર છે ને બહેનો ખાલી જોવા જાય, હા, ભાઈને પૂછે કઈ નવો માલ આવ્યો છે, એમ કરીને બધી વસ્તુ જોઈ લે અને પછી આવી 10 દુકાને ફરીને બીજી વાર જ્યારે ખરીદી કરવા જાય ને ત્યારે લેવા જાય. એમને જ્યાં સારા ભાવમાં મળતી હોય, એમને ડિઝાઇન ગમતી હોય ને અહીંયા ખરીદી કરવા જાય. અને ત્રીજી વાર છે ને બદલાવા જાય. બદલાવા શું લેવા જાય? એ બેનને તો એ જે સાડી લાવ્યા એ ગમતી જ હોય, ડિઝાઇન ગમતી હોય, કલર ગમતો હોય, ભાવે વ્યાજબીમાં આપ્યું હોય દુકાનવાળાએ, પણ શું કામ એમનો વિચાર બદલાય? એનું કારણ એક છે કે બહેનોને છે ને શોખ હોય કે કોઈ પણ કપડું નવું લાવે ને એટલે એના ફ્રેન્ડ્સને, એની બહેનોને, એના રિલેશનશિપ મેં ઘરે એ બધાને છે ને વિડીયો કોલ ને ફોટા પાડીને બધું બતાવે. समझ रहे हो? समझ रहे हो आप? કે જોજે મને આ કેવી લાગે છે, મને આ સૂટ થશે કે નહીં. એટલે લગભગ બધા હા પાડે, પણ જો એક બેન ના પાડ દે ને साला ये दुख का खत्म नहीं होता बे. કે તને તો આ કલર સૂટ જ નથી થતો, હાવ બહુ ડલ પડે છે. એટલે આ બેનોનો વિચાર છે ને તરત જ બદલાઈ જાય. ત્રીજી વાર છે ને બદલાવા જાય ને પછી એક આઈટમ પાકી કરે. આ બેનોની ખરીદી છે કે 3 વાર જાય અને 1 વાર લાવે. હવે આ જ વસ્તુ જો પુરુષ ખરીદી કરવા જાય તો શું થાય? જે દિવસે પ્રસંગ હોય ને ભાઈ, આ બધા ભાઈઓ જેટલા પણ જોવે છે બધા સહમત છે, મોસ્ટલી ની વાત છે, બધાની વાત નથી, કે જે ભાઈના ઘરે ઈ પ્રસંગમાં જવાના હોય ઈ જ દિવસે ખરીદી કરવા જાય. દુકાનવાળા ભાઈ ખાલી 4-5 શર્ટ બતાવે ને એમાંથી જ નક્કી કરી નાખે કે આ ચેક્સ વાળો શર્ટ આપી દે. એટલે ઓલા દુકાનવાળા ભાઈ કે પેક કરી દો. અરે પેક નથી કરવો, લાઈ પહેરવો જ છે ને, જૂનો શર્ટ તું પેક કરી દે. અને 2 જ મિનિટમાં ખરીદી કરીને આવતા રહે ને ઈ આ ભાઈઓ. હમણાં વેકેશનમાં હું ને મારી પત્ની બંને અમદાવાદ કાંકરિયામાં ફરવા ગયા. મેં કીધું લાવો આરવને મજા આવે અને અમને મજા આવે, કારણ કે કાંકરિયામાં ફરવાની વધારે મજા આવે. अच्छा हमको सिखा. તો કાંકરિયામાં ફરતા હતા ને એમાં અટલ ટ્રેન નીકળી. એટલે મારો છોકરો કે પપ્પા મારે છે ને ટ્રેનમાં બેસવું છે. મેં કીધું હાલ બે જાય, હમ થાય પગ થાકી ગયા છે કીધું. તો અટલ ટ્રેનમાં હું, આરવ ને મારી વાઈફ 3 જણા બેઠા ને, અને અમારી સામે જ છે ને એક ફોરેનર આવીને બેઠા. હા, હવે ફોરેનર ને અમે બે થોડી ઘણી વાતચીત ચાલુ કરી ને પછી મારા વાઈફના કપાળમાં ચાંદલો જોયો એ ફોરેનરે. એટલે ફોરેનર ને બહુ નવાઈ લાગી, કારણ કે અહીંયા કોઈ ચાંદલા કરતા નથી. અહીંયા ચાંદલાની પ્રથા સદંતર બંધ છે. આપણે કેમ લગ્ન પ્રસંગમાં ઘણી વાર કહેતા ચાંદલાની પ્રથા બંધ છે, હા, અહીંયા ફોરેનમાં આ ચાંદલાની પ્રથા સદંતર બંધ છે. એટલે ફોરેનરે મારા વાઈફના કપાળમાં ચાંદલો જોયો ને એટલે મારા વાઈફને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ. એટલે મારી વાઈફ કઈ બોલે ને ઈ પહેલા તો મેં વચ્ચે જવાબ આપી દીધો. મેં કીધું ધીસ ઇઝ મી. અને ફોરેનર નો મગજ ગયો, કારણ કે અહીંયા છે ને કોઈ વચ્ચે બોલે ને અહીંયા ફોરેનર ને ગમે નહીં. अरे बाप रे, ये तो धोती खोल. એટલે ફોરેનરે મારી વાઈફ ને કીધું કે who is this guy. અને મારી વાઈફ તો ગરમ થઈ ગઈ હો ફોરેનર ઉપર. એટલે ફોરેનર કે વોટ ઈ કે મારા બળદને તને ગાય કહેવાની હિંમત કઈ રીત થઈ.